सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી પવિત્ર ચાતુર્માસના પ્રસંગે પ્રાતઃકાલીન પ્રવચન શૃંખલામાં શ્રીમદ ભગવદ ગીતાના પુરુષોત્તમ યોગઃ નામના 15મા અધ્યાયના પ્રથમ 7 શ્લોકોનો આપણે વિચાર કરી ચૂક્યા. 7મા શ્લોકમાં એ ચર્ચા ચાલી કે જીવ ઈશ્વરનો અંશ કેવી રીતે હોઈ શકે. ઈશ્વર છે એ નિરવયવ છે. નિરવયવ એવા પરમાત્માનો જીવ અવયવ કેવી રીતે હોઈ શકે, એક દેશ કેવી રીતે હોઈ શકે, અંશ કેવી રીતે સંભવ છે. જીવને ઈશ્વરનો અંશ સિદ્ધ કરવા માટે ઈશ્વરનો સાવયવ રૂપથી જો સ્વીકાર કરવામાં આવે તો મહાન મોટો દોષ એ છે કે ઈશ્વરની અંદર વિનાશનો પ્રસંગ સ્વીકારવાની આપત્તિ આવે. સંસારમાં એ જોવા મળે છે કે જે પદાર્થ સાવયવ એટલે કે અવયવ વાળો હોય છે એનો વિનાશ થઈ જાય છે.
એટલે જીવને પરમાત્માનો અંશ માનવા માટે થઈને ઈશ્વરને સાવયવ સ્વીકાર કરવામાં આવે તો ઈશ્વરની અંદર વિનાશી પ્રસંગ આવે, અને એટલા માટે ઈશ્વરને જો નિરવયવ માનવામાં આવે તો જીવ છે એ નિરવયવનો અંશ બની શકે નહીં. એટલે બેઉ વાત સંભવ થતી નથી. એટલે શંકાકાર એવું કહે છે કે જીવ ઈશ્વરનો અંશ છે એ વાતને તમે છોડી દો. જીવ ઈશ્વરનો અંશ સંભવી શકતો નથી. જીવને ઈશ્વરનો અંશ માનવા માટે જો તમે જાઓ છો તો એ સાબિત થઈ શકતું નથી. ત્યાં તો જીવને અંશ માનવો તો પરમાત્માને સાવયવ માનવા પડે. સાવયવ માનો તો ઈશ્વરમાં પણ ઈશ્વરને વિનાશી માનવાનો પ્રસંગ આવે. એ કોઈને સંભવે નહીં. અને ઈશ્વરને અવિનાશી માનવા માટે નિરવયવ સ્વીકાર કરો તો નિરવયવનો અંશ ઘટે નહીં, એટલે જીવ ઈશ્વરનો અંશ થઈ શકે નહીં. આવો પ્રશ્ન ભગવાન ભાષ્યકાર જ્યારે આ 7મા શ્લોક ઉપર ભાષ્ય કરી રહ્યા છે ત્યારે એની સામે આવો પ્રશ્ન ઊભો થયો. ભગવાન ભાષ્યકારને એ વાત ધ્યાનમાં છે કે જો આ વાતનું હું સમાધાન ભાષ્યમાં નહીં કરું તો મારી જ્યારે ઉપસ્થિતિ નહીં હોય ત્યારે આ ભાષ્ય ગ્રંથ ઉપર કોઈ આવીને અહીંયા પ્રશ્નો ઊભા કરી શકે. એટલે ભગવાન ભાષ્યકાર આ 7મા શ્લોકનું ભાષ્ય કરતી વખતે ઈશ્વર છે એ જીવ છે એ ઈશ્વરનો અંશ છે એ વાત એવી રીતે કરે છે કે ઈશ્વરનું સાવયવપણું પણ સુરક્ષિત રહે અને જીવ છે એ ઈશ્વરનો અંશ છે એ વાત પણ સાબિત થઈ જાય. એ માટે એમણે એવી યુક્તિ બતાવી કે અવિદ્યાકૃત ઉપાધિ પરિચ્છિન્ન એક દેશ અંશ ઇવ કલ્પિત યત નૈષ દોષ. કહે છે કે જીવ ઈશ્વરનો અંશ છે પણ વાસ્તવિક નહીં. અવિદ્યાકૃત ઉપાધિથી પરિચ્છિન્ન દશામાં આ જીવ છે એ ઈશ્વરનો અંશ છે, વાસ્તવિક નહીં. જેમ ગઈકાલે દૃષ્ટાંત બતાવ્યું હતું કે ઘડાથી ઘેરાયેલો જે આકાશ છે એને આપણે આકાશનો અંશ કહીશું, આકાશનો એક ભાગ કહીશું. તો શું વાસ્તવિક એ ઘડાની અંદર રહેલું એ આકાશ એ મહાકાશનો ભાગ સંભવ છે? એને કાપીને જુદું પાડ્યો છે? નહીં. ઘટાકાશ દશામાં પણ એ મહાકાશ જ છે. છતાં પણ ઘટાકાશ એવી સંજ્ઞા બિલકુલ વ્યાવહારિક માનવામાં આવે છે કે ભાઈ આ ઘડાની અંદર રહેલું આકાશ છે એ ઘટાકાશ છે. પણ એ ક્યાં સુધી કે ઘટરૂપ ઉપાધિ છે ત્યાં સુધી જ. અને ઘટરૂપ ઉપાધિ ન હોય, ઘટને ફોડી નાખવામાં આવે અને પછી કોઈ વ્યક્તિ રૂમમાં દાખલ થાય
તો એ પછી એ જગ્યાએ ઘટાકાશ એવા શબ્દનો પ્રયોગ કરશે નહીં. તો મહાકાશ જે છે એને તોડ્યા મરોડ્યા વગર મહાકાશની મહાકાશતા બરકરાર ને વિદ્યમાન રહે છે, છતાં પણ ઘટરૂપ ઉપાધિના કારણે ઘટસ્થ આકાશ છે એના માટે ઘટાકાશ શબ્દનો પ્રયોગ કરે તો લોકમાં કોઈ એને મૂર્ખ માનવામાં યા પાગલ માનવામાં આવતો નથી. બસ આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી અહીંયા આ જે પ્રશ્ન ઊભો થયેલો છે એનો ઉત્તર એવી જ રીતે આપ્યો કે આ જીવ છે એ અવિદ્યાકૃત ઉપાધિથી પરિચ્છિન્ન છે. જ્યારે જે દશામાં એ પરિચ્છિન્ન છે એ જ વખતે એના માટે જીવ શબ્દનો પ્રયોગ થાય છે. પરમાત્માના એક દેશનો એવો પ્રયોગ થાય છે, યા અંશ છે એવો પ્રયોગ થાય છે, ઘટાકાશ સદૃશ. પણ જ્યારે જીવનો અંશ જીવ આપણે કહીએ છીએ ત્યારે પણ એ તો છે ઈશ્વર જ છે, ઈશ્વરથી જુદો. પણ અવિદ્યાકૃત ઉપાધિના ઘેરાવાના કારણે એ જે ઘેરાયેલા ચૈતન્યને એ વખતે જીવ કહેવામાં આવે છે. તો જીવ એ વખતે ઈશ્વરથી કપાઈને જુદો પડી ગયેલો નથી. જેમ પેલો ઘટાકાશ છે મહાકાશથી ઘટાકાશ દશામાં એ કંઈ કપાઈને જુદું પડી ગયેલો નથી. બસ એવી રીતે એક દેશો અંશ એવ કલ્પિત યત, કલ્પિત હોવાના કારણે જ અંશાંશી ભાવ છે. વાસ્તવિક જ્યારે અવિદ્યાકૃત ઉપાધિનો જે ઘેરો છે એ ઘેરો જ્યારે દૂર થઈ જાય તો પછી ત્યાં જીવ એવી સંજ્ઞા રહેતી જ નથી. અવિદ્યાનો ઘેરો જે છે એ ત્યારે જ દૂર થાય છે સજ્જનો ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું શાંકર ભાષ્ય અનુસાર અધ્યયન કરવામાં આવે તો. ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું શ્રવણ કરવામાં આવે, મનન અને નિધિધ્યાસન પૂર્વક જો શ્રવણ કરવામાં આવે તો આ વાત સમજાઈ જાય છે. અને જેને વાત સમજાઈ જાય છે એનો વાસ્તવિક જે જીવભાવનો જે દ્રષ્ટિકોણ હતો એ સમાપ્ત થઈ જાય છે. એને એ બોધ થઈ જાય છે કે હું પહેલા પણ બ્રહ્મ સ્વરૂપ હતો, અત્યારે પણ અને આગળ પણ બ્રહ્મ સ્વરૂપ જ છું. અવિદ્યાના કારણે હું ઘેરાયેલો હતો અને જ્યારે જીવ અને બ્રહ્મની વાસ્તવિકતાનો બોધ મને શાસ્ત્ર દ્વારા જ્યારે ગુરુ દ્વારા જ્યારે થયો ત્યારે મને ખબર પડી કે આ જીવ, આ દેહ છે મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ સત ચિત્ત ને આનંદ રૂપ છે. એટલે ભગવાન ભાષ્યકારે આ જે ઊભી થયેલી શંકાનો ઉત્તર આપી દીધો. યદ્યપી અહીંયા તો ખાલી એક જ પંક્તિમાં ઉત્તર આપ્યો, પણ આ વિષય બહુ ગંભીર છે. એટલે ભાષ્યકારે સાથે સાથે અહીંયા એક વાત કરી દીધી. દર્શિતશ્ચ અયમ અર્થ ક્ષેત્રાધ્યાયે વિસ્તરશઃ. વાસ્તવિક રૂપથી આ જીવ પરમાત્માનો અંશ વાસ્તવિક રૂપથી નથી, કેવલ કલ્પિત છે. તો પૂર્વ પક્ષે આવીને કે સારું તો એ વાત અહીંયા સિદ્ધ કરો. તો ભગવાન ભાષ્યકાર કહે છે કે જો તારે સાંભળવું હોય, સિદ્ધિ સમજવું હોય તો મેં ક્ષેત્રાધ્યાયે
વિસ્તરશ અયમ અર્થ દર્શિત, કે મેં ક્ષેત્રાધ્યાયની અંદર આ વાત વિસ્તારથી કહી દીધી છે, તું ત્યાં જઈને જોઈ. ક્ષેત્રાધ્યાય એટલે આ જ ગીતાનો 13મો અધ્યાય. એ 13મા અધ્યાયને ભગવાન ભાષ્યકાર ક્ષેત્રાધ્યાય કહે છે. યદ્યપિ ગીતાના સંદર્ભમાં એ અધ્યાયનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, પણ ભાષ્યકાર જે છે એને ક્ષેત્રાધ્યાય કહે છે, કારણ કે એમાં શરીરનું ક્ષેત્ર રૂપથી વર્ણન છે. શરીરનું ક્ષેત્ર રૂપથી વર્ણન છે અને જીવનું ક્ષેત્રજ્ઞ રૂપથી વર્ણન છે. ઇદં શરીરં કૌંતેય ક્ષેત્રમ ઇત્યવિધીયતે. એટલે પ્રથમ શ્લોકમાં ક્ષેત્ર શબ્દ આવે છે, એના કારણે નામ આપી દીધું ક્ષેત્રાધ્યાય. એટલે ભાષ્યકારે લખી દીધું કે તારે જોવું હોય તો ત્યાં જઈને જોઈ લે. મેં ક્ષેત્રાધ્યાય દેખાડી દીધું છે, ત્યાં જઈને જોઈ લે કે જીવ છે એ વાસ્તવિક નથી. અવિદ્યા ઉપાધિના કારણે કલ્પિત જીવભાવો છે. એટલે ઈશ્વરનું નિરવયવપણું પણ સુરક્ષિત રહે છે અને એ નિરવયવ ઈશ્વરનો અંશ પણ જીવ બની શકે છે. કલ્પિત દશામાં બની શકે. સાથ જીવ મદંશત્વેન કલ્પિત. એટલે ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ જીવ છે એ મદ અંશત્વેન કલ્પિત, મારા અંશ રૂપથી કલ્પિત છે, વાસ્તવિક. જેમ એક લાકડાના બે ખડકા કરી નાખવામાં આવે અને એમાં અંશાંશી ભાવ છે, એવો આ જીવ અને ઈશ્વરનો ભેદ અંશાંશી ભાવ નથી. સારું, ચાલો માની લીધી તમારી વાત કે જીવ છે એનો જીવ ભાવ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. વાસ્તવિક તો એ ઈશ્વરનું જ સ્વરૂપ છે, પણ અવિદ્યાના કારણે એ ઈશ્વરનો અંશ છે એ અનુભવાતું નથી અને જીવ ઈશ્વરથી જુદો છે, અલ્પજ્ઞ છે એવું અનુભવાય છે. એ વાત અમે માની લીધી. તો બીજો પ્રશ્ન એ ઊભો થાય છે તો પછી કથમ સંસરતી, કથમ સંસરતી ઉત્ક્રામતી ચ ઇતિ. પૂર્વ પક્ષે બીજો પ્રશ્ન ઉઠાવ્યો. યદિ આ જીવ ઈશ્વરનો જ અંશ હોય, વાસ્તવિક રૂપથી જીવ ન હોય, અવિદ્યા ઉપાધિથી પરિચ્છિન્ન કલ્પિત હોય, તો પછી એનું સંસરણ અને ઉત્ક્રમણ શા માટે થાય છે? એ ન થવું જોઈએ. સિદ્ધાંતિએ જે ઉત્તર આપ્યો એ ઉત્તરની દ્રષ્ટિથી પૂર્વ પક્ષી કહે છે કે તો તમારા આ જીવનું જે ઉત્ક્રમણ થાય છે અને સંસરણ થાય છે એ થવું જોઈએ નહીં. સંસરણ અને ઉત્ક્રમણ એટલે જાણી લો, ઉત્ક્રમણ એટલે મૃત્યુ. શરીરથી આ શરીર છોડીને જવું એને ઉત્ક્રમણ કહેવામાં આવે. અને પાછો જન્મ ધારણ કરવો એને સંસરણ કહેવામાં આવે. પૂર્વ પક્ષી કહે છે કે જો તમારો જીવ વાસ્તવિક ન હોય, કાલ્પનિક રૂપથી પરમાત્માનો અંશ જેવો હોય તો એ જન્મે અને મરે છે શા માટે? એનું ઉત્ક્રમણ અને સંસરણ તો સંભવે નહીં, ન થવું જોઈએ. અને જન્મ મૃત્યુ બધાને અનુભવાય છે કે નથી અનુભવાતા? બધાનો જન્મ થતો જોવા મળે છે જીવનો.
અને મૃત્યુ પણ થતું જોવા મળે છે. જોતામાં કોઈ જ્ઞાતિબંધુ ખાટલા ઉપર પડેલો હોય અને જ્ઞાતિબંધુથી ઘેરાયેલો હોય અને અચાનક એ શરીર છોડીને ચાલ્યો જાય છે અને મૃત શરીર સામે પડેલું રહે છે. કોઈને કંઈ દેખાતું નથી કે આમાંથી શું ઓછું થયું. પણ ચૈતન્ય નીકળી ગયો એટલે આ જ્ઞાતિબંધુ છે એ મૃત્યુ પામી ચૂક્યા એવું આપણે પાછળથી કહીએ છીએ. તો મૃત્યુ પામવું એને ઉત્ક્રમણ કહેવામાં આવે. અને ઉત્ક્રમણ કરીને બીજા શરીર પર્યંત જવું એને સંસરણ કહેવામાં. બીજું શરીર ધારણ કરવું. તો આ શરીર કોણ ધારણ કરે છે? શરીર છોડીને કોણ જાય છે? ન જવું જોઈએ. તો ભગવાન ભાષ્યકાર એ વાતનો ઉત્તર 7મા શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે. 7મા શ્લોકનો ઉત્તરાર્ધ શું છે? મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાનિ કર્ષતિ શરીરં યદ્વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત. આ 8મો શ્લોક અને 7મા શ્લોકનો ઉત્તરાર્ધ એટલે અડધો શ્લોક. એટલે 7મા શ્લોકનો અડધો ભાગ લેવો અને પછી આ 8મા શ્લોકનો, એ બેઉને મળીને એક વાત બને છે. એ બેઉને એક સાથે બોલવાના છે. એ પેલી વાતનો ઉત્તર છે કે જીવ વાસ્તવિક દશામાં પરમાત્માથી અભિન્ન હોવા છતાં એના જન્મ મરણ કેમ થાય છે? પરમાત્માના જન્મ મરણ થતા નથી. તો પછી જીવ પરમાત્માનો અંશ હોય તો જો જીવના પણ જન્મ મરણ થવા જોઈએ નહીં, પણ અહીંયા તો થાય. એનું કારણ શું? તો કહે છે કે આ જીવનું જન્મ મરણ જે છે એ પણ વાસ્તવિક નથી. થાય છે કેવી રીતે? તો જે રીતે થાય છે ને પહેલા એ બતાવે છે, એને આપણે જોઈ લઈએ કે જીવ જ્યારે આ શરીરથી ઉત્ક્રમણ કરે છે ત્યારે શું થાય છે? મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કર્ષતિ. આ જીવાત્મા જે છે, દાખલા તરીકે પેલા દાખલો સમજી લો. તમે કોઈ એક જગ્યાએ ગયા હો, તીર્થયાત્રામાં ગયા હો અને ત્યાં કોઈ ધર્મશાળા આશ્રમમાં ઉતર્યા હો અને રૂમ લીધો હોય, અઠવાડિયું રહેવાના હો, આવશ્યક જે ભોગ્ય પદાર્થો છે એ પણ સાથે લઈ ગયા હો. જાઓ છો ત્યારે સામાન બધો ખોલો છો અને આખા રૂમની અંદર એનો પથારો કરેલો હોય અને પછી જ્યારે નીકળવાનો સમય આવે ત્યારે પછી એ બધો પથારો એને શું કરવાનું? બોલ, હંકેલવાનો કે નહીં? એને હંકેલવો પડે કે હાલો હવે જવાનો ટાઈમ થઈ ગયો એટલે બધું મેળવી. નહીં તો હવે કંઈક ને કંઈક પડ્યું રહે, બ્રશ પડ્યું રહે, ઉલ્લું પડ્યું રહે, આ પડ્યું રહે, કંઈક કપડું પડ્યું રહે, આવું કંઈક ને કંઈક પડ્યું. એટલે બધું જે છે શું કરીએ છીએ? ધ્યાન રાખીને બધું બેગમાં ભરી લઈએ. પછી પાછું જતી વખતે તે એક આંટો મારી લે રૂમમાં, ઓછાડીઓ ખંખેરી નાખી કે એની નીચે કંઈક પડ્યું નથી રહ્યું, કોશિકાની નીચે તો કંઈક મૂકી નથી રાખ્યું. પતિ દેવતા ભૂલકણા બહુ, એટલે વળી ઓશિકા નીચે કંઈક મૂકી રાખ્યું હોય તો વળી પાછું વળી ક્યાં શોધવા આવું? એટલે બધું મોછડે બધા ઊંચા ગાટલા ઊંચા નીચા કરીને પછી બધું જોઈ લઈએ કે કાંઈ રહી જતું
કેમ? ઉત્ક્રમણ કરવાનું. એને શું કહેવામાં આવે? ઉત્ક્રમણ. છોડીને જવું એને ઉત્ક્રમણ કહેવામાં. તો આ જીવાત્મા શું કરે છે? ઉત્ક્રમણ કરે. ત્યારે જો મનઃષ્ઠાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશતી, કર્ષણ કરે, એકઠું કરે છે. જીવાત્માએ આ દેહરૂપી રૂમ જે છે ને એ લીધેલો છે. આ દેહ એક રૂમ સમજો. અને જીવાત્માની પાસે જે સાધનો છે ને એ બધા એને ફેલાવી દીધા. જોવા માટે જીવાત્માને આંખની જરૂર પડે, તો એ આંખને આ શરીરના જે આંખનું ગોલક છે ને એમાં એ શ્રોત્ર ચક્ષુ ઇન્દ્રિયને મૂકી દીધી. શ્રોત્ર ઇન્દ્રિયને આ જે દેહ છે એનો જે કાન છે, કર્ણ શસ્કુલી અવચ્છિન્ન જે આકાશ છે, એ આકાશમાં જે છે ને આ જીવાત્મા જીવભાઈએ શ્રોત્ર ઇન્દ્રિયને મૂકી દીધી કે એ શ્રોત્ર ઇન્દ્રિય આ તારું ઘર, તારે આ ગોલકમાં રહેવાનું. શ્રોત્ર ત્વગિન્દ્રિય જે છે એ ત્વગિન્દ્રિયને પણ જીવાત્માએ આ શરીરના સમગ્ર બાહ્ય ત્વગની અંદર સ્થાપિત કરી દીધી કે તે ત્વગિન્દ્રિય તારે આ શરીરના ચામડીમાં રહેવા. પછી ચક્ષુ જે છે એને ગોલકમાં ચક્ષુમાં મૂકી દીધી. રસના જે છે, રસના ઇન્દ્રિયને જીવાત્માએ કહ્યું કે તારે જીભના અગ્રભાગમાં રહેવાનું અને મારે માટે તારે કટુ કષાય, તિક્ત વગેરે રસનો અનુભવ મને કરાવડાવવાનો. ગંધ જે છે એટલે કે ઘ્રાણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયને નાસિકાના અગ્રભાગમાં સ્થાપિત કરી દીધી કે તારે અહીંયા રહેવાનું. એવી રીતે કર્મેન્દ્રિયો જે છે એને પણ પોતપોતાના ગોલકમાં સ્થાપિત કરી દીધી. મન વગેરે જે છે એને પણ હૃદય આદિ જે છે પોતપોતાના ગોલકમાં સ્થાપિત કરી દીધા છે. અને આ જીવરામભાઈ જે છે એ આ શરીરની અંદર દીર્ઘકાળ સુધી વાસ કરે છે. અને આ મકાન છે ભાડાનું છે, ઘરનું નથી. જેમ તમે ધર્મશાળામાં રહીને જે 4-5 દિવસ પૂરતું ભાડું ભરીને જેમ રહ્યો તો જતી વખતે કંઈ એમ થાય કે અરે છોડવું પડ્યું થાય, તો ત્યાં એ બોધ છે. પણ અહીંયા દીર્ઘકાળ સુધી રહેવાના કારણે છે ને ઘરનું કરી જાય છે આ જીવાત્મા. અને પછી નીકળવું સારું લાગતું નથી. એટલે પછી ઘરનો માલિક ધક્કો દઈને કાઢે એટલે બધા પદાર્થો અંદર પડ્યા રહે, સામાન પડ્યો. ઘરનો માલિક કે હાલો હવે ખાલી કરવાનું છે. કાયા કુટી ખાલી કરના પડેગા, રે મન મુસાફિર નિકલના પડેગા. જીવ શાને ફરે છે ગુમાનમાં, હે તારે રેવો ભાડાના મકાનમાં. તો આ મકાન ભાડે લીધું. હવે જીવરામ છે એને સાંભળવું હોય ત્યારે કોનો પ્રયોગ કરે છે? શ્રોત્રનો. કાનને કે જા મારે સાંભળવું છે, શબ્દ હોદ્યાય. તો કાન જે છે એ જીવરામભાઈને શબ્દનો ભોગ લાવીને પ્રદાન કરે છે. સ્પર્શ કરવો હોય ત્યારે ત્વગિન્દ્રિયનો પ્રયોગ કરે છે. ત્વગિન્દ્રિય જે છે એને સ્પર્શનો ભોગ લાવીને પ્રદાન કરે છે. નીલ પિતાદી રૂપનું દર્શન કરવું હોય ત્યારે આ જીવાત્મા ચક્ષુને ઓર્ડર કરે કે જા તું નીલ પિતાદી રૂપ મારા માટે લઈ આવ. તો ચક્ષુ છે નીલ પિતાદી રૂપ લાવીને પ્રદાન કરે છે કે લો જીવરામભાઈ આ રૂપનું ગ્રહણ કરો. જ્યારે ખાટું ખારું તીખું ગળું ખાવું હોય, રસનો અનુભવ કરવો હોય છે, ત્યારે એ રસના ઇન્દ્રિયને કહે છે કે જા તું મારા માટે રસનો ભોગ લઈ આવ. રસના ઇન્દ્રિય જે છે એને કટુ કષાયાદી 6 રસનો અનુભવ કરાવે છે. રસ કેટલા છે? 6
ષટરસ. જીવાત્માને જ્યારે ગંધનું ગ્રહણ કરવું હોય ત્યારે ઘ્રાણેન્દ્રિયને ઓર્ડર કરે છે કે જા તું મારા માટે ઘ્રાણેન્દ્રિય જે છે મારા માટે ગંધનું ગ્રહણ કરી આવ્યો. તો ઘ્રાણેન્દ્રિય જે છે એને સુંદર થાળની અંદર ગંધને મૂકી અને સજાવીને લઈને થાળ લઈને જાય છે કે લ્યો આ ગંધનું ગ્રહણ કરો. તો 5 જ પ્રકારના ભોગ છે સંસારમાં: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને ક્રમથી એ 5 ભૂતોથી ઉત્પન્ન થાય છે. અને 5 ભૂતોથી ઉત્પન્ન થતા 5 ભોગોને અનુભવવા માટે જે 5 જ્ઞાનેન્દ્રિયો જે છે ને એ પણ 5 ભૂતથી જ એનું નિર્માણ થાય છે. આવું વેદાંત શાસ્ત્ર કહે છે. એટલે જીવાત્મા જે છે એ ચૈતન્ય છે, ઇન્દ્રિયો જળ છે. જળ ઇન્દ્રિયોનો પ્રયોગ જીવાત્મા શબ્દાદી વિષયોનો ભોગ કરવા માટે કરે છે. એટલે આ શ્રોત્ર ત્વગાદી જે ઇન્દ્રિયો છે એ આ જીવાત્માના ઉપકરણો છે. જેમ દ્રષ્ટાંતમાં કહ્યું કે જે 8 દિવસ દરમિયાન જે રૂમની અંદર ફેલાવેલા જે પદાર્થો છે એ જતી વખતે જે આ એકઠા કરવામાં આવે છે, એમ આ જીવાત્મા જે છે એ પણ જ્યારે આ શરીરમાંથી જવાનો સમય આવે છે, ઉત્ક્રમણનો સમય આવે છે, ત્યારે આ બધા ગોલકોમાંથી ઇન્દ્રિયોને ભેગી કરે છે. આવી જાઓ અમારી સાથે, આપણે અહીંથી જવાનો સમય થઈ ગયો છે. કારણ કે બીજું શરીર જ્યારે ગ્રહણ કરશે ત્યારે પણ આ શ્રોત્ર ત્વગાદી ઇન્દ્રિયોની જરૂર પડવાની છે. એ બધી જગ્યાએ કઈ નવી મળવાની નથી. ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિ એ તો જીવાત્માની સાથે છે. એ બધી જગ્યાએ નવા મળતા કેવલ સ્થૂળ દેહ નવો મળે છે. સૂક્ષ્મ દેહ, સૂક્ષ્મ શરીર જેને કહેવામાં આવે છે એ તો બધી જગ્યાએ સાથે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રોત્રાદિની ઇન્દ્રિયો જે છે એ જે પ્રકૃતિ સ્થાન એટલે શરીરના જે અંગોમાં રહેતી હતી ત્યાંથી આ જે જીવાત્મા છે એ કર્ષતી એટલે એમાંથી ભેગી કરી લે છે, કર્ષણ કરે છે. બધા ગોલકોમાંથી આ શ્રોત્રાદિ ઇન્દ્રિયોને જે પ્રકૃતિમાં સ્થિત હતી એટલે પોતપોતાના ઘરોમાં સ્થિત હતી ત્યાંથી કહે છે કે ચાલો હવે આવો મારી સાથે. જીવાત્મા આ વસ્તુ કરે છે ક્યારે? તો ભગવાન છે ને એ 8મા શ્લોકમાં આ વાત કરી. ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે આ 8મા શ્લોકનો જે ઉત્તરાર્ધ છે ને એને પહેલા ગ્રહણ કરવાનો છે અને પૂર્વાર્ધ છે ને પછી ગ્રહણ કરવાનો છે. તો આખી વાક્ય રચના બની ગઈ. તો જીવાત્મા આ ઇન્દ્રિયોને પોતપોતાના ગોલકોમાંથી આ કર્ષણ જે વાત કરી એ ક્યારે કરે છે? તો કહ્યું કે જ્યારે આ જીવાત્મા યદ અવાપ્નોતિ શરીરમ યદ અવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહિત્વેતાની સંયાતે વાયુર્ગંધા નિવાસયાત. આજે સાથે જ આ શ્લોકને ગ્રહણ કરવાનો છે. ભાષ્યકાર લખે છે યચ્ચ અપી યદા ચ અપી ઉત્ક્રામતિ ઈશ્વરઃ દેહાદિ સંઘાત સ્વામી જીવઃ તદા કર્ષતિ इति श्लोकस्य द्वितीय पादः अर्थवशात् प्राथम्येन संबध्यते. पूर्वार्ध છે ને શ્લોકનો એમાં 2 ચરણ છે જેને પાદ પણ કહેવામાં આવે. એટલે એક પાદ શરીરમ યદ અવાપ્નોતિ અને બીજો પાદ છે યચ્છાપિ ઉત્ક્રામતિ ઈશ્વરઃ. ભગવાન ભાષ્યકાર લખે છે કે અર્થક્રમથી
બીજું પાદ છે એને પહેલા બોલવાનું છે અને પહેલું પાદ છે એને પછી બોલવાનું છે. એટલે કે યચ્છ અપી ઉત્ક્રામતિ ઈશ્વર શરીરમ અવાપ્નોતિ. એટલે કે છે કે જ્યારે જીવાત્મા આ શરીરનું ઉત્ક્રમણ કરે છે ત્યારે, રોજે રોજ નહીં પણ જીવાત્મા જ્યારે આ શરીરનું ઉત્ક્રમણ કરીને બીજું શરીર ગ્રહણ કરવા માટે જાય છે ત્યારે આ ઇન્દ્રિયોને આ શરીરની અંદર રહેલા ગોલકોમાંથી એ એકઠી કરે છે, ભેગી કરી લે છે પોતાની સાથે લઈ જવા માટે. કારણ કે હવે આ શરીર કાયમના માટે છોડીને જવાનું છે. એટલે જીવાત્મા યચ્છ અપી ઉત્ક્રામતિ, જ્યારે આ દેહાદી સંગાતનો સ્વામી આ જીવ છે એ યદા જે સમયે ઉત્ક્રામતિ, આ શ્લોકની અંદર એક ઈશ્વર એવા શબ્દનો પ્રયોગ છે. યચ્છ અપી ઉત્ક્રામતિ ઈશ્વર. તો ઈશ્વર શબ્દને જોઈ અને કોઈને ભ્રાંતિ થાય કે આ ઈશ્વરની વાત હશે, શું ઈશ્વર ઉત્ક્રમણ કરે છે? ભગવાન ભાષ્યકારની સ્પષ્ટતા કરતા કહે છે કે અહીંયા ઈશ્વર શબ્દનો અર્થ છે જીવ, મુખ્ય ઈશ્વર નહીં, જીવ. તો જીવને અહીંયા જીવના માટે ભગવાન શ્રી કૃષ્ણએ ઈશ્વર શબ્દનો કેમ પ્રયોગ કર્યો એવો પ્રશ્ન ઉભો થાય. જીવ એવા શબ્દનો પ્રયોગ કર્યો હોત તો આપણને બધાને પાછળથી ગીતા વાંચતી વખતે આપણે ભ્રાંતિ થાય ન થાય. તો જો જીવ શબ્દની અંદર 2 વર્ણ છે અને ઈશ્વર શબ્દની અંદર 3 વર્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ તો જીવ શબ્દનો પ્રયોગ કરી શકે, યચ્છ અપી ઉત્ક્રામતિ જીવ એવું પણ કહી શકે. પણ આપણે ત્યાં કોઈ વાતને જ્યારે છંદોબદ્ધ કરવાની હોય છે ત્યારે એ છંદના નિયમ પ્રમાણે છંદ પૂરો થવો જોઈએ. એક પાદની અંદર 8 વર્ણ રહેલા હોય છે. હવે જો ઈશ્વરની જગ્યાએ જીવ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો એક વર્ણ શ્લોકમાં ઘટે, એટલે શ્લોકનો છંદોભંગ દોષ આવે. એટલે જીવની જગ્યાએ ઈશ્વર શબ્દનો પ્રયોગ કર્યો. પણ કોઈ ઈશ્વર શબ્દને જોઈને મુખ્ય ઈશ્વર સમજી લે તો ભાઈ એ વાત જુદી છે કે એ શબ્દના અર્થને ન જાણતો હોય. કારણ કે ઈશ્વર શબ્દનો પ્રયોગ ત્યાં થાય છે જે કોઈ પદાર્થનો સ્વામી હોય, એના માટે પણ ઈશ્વર શબ્દનો પ્રયોગ થાય છે. જેમ કોઈ મિલકતનો માલિક હોય તો એને કહેવામાં આવે મિલકતનો સ્વામી છે, આ મિલકતનો સ્વામી છે, આ મિલકતનો ઈશ્વર છે. એવું પણ વ્યવહારમાં પ્રયોગ થઈ શકે કે મિલકત એની છે, મિલકતનો માલિકને માટે પણ ઈશ્વર શબ્દનો પ્રયોગ થાય છે. અહીંયા આ જીવ છે એ દેહાદી સંગાતનો સ્વામી છે. આ જે દેહાદી સંગાત છે, આ દેહ, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, એનો સ્વામી કોણ છે? જીવાત્મા. એટલા અર્થમાં જીવાત્માને અહીંયા ઈશ્વર શબ્દથી ભગવાન શ્રી કૃષ્ણે પ્રયોગ કર્યો. એટલે એનાથી એવું નથી કે ઈશ્વર શબ્દ જોઈને મુખ્ય ઈશ્વર સમજી લેવામાં આવે. એટલે કહ્યું કે આ જે ઈશ્વર એટલે આ જીવ છે જે દેહાદી સંગાતનો સ્વામી છે, એ જ્યારે આ શરીરનું ઉત્ક્રમણ કરવાનો હોય છે ને તદાકર્ષથી, ત્યારે પેલા ઇન્દ્રિયોને ગોલકોમાંથી એ ખેંચે છે. અને બીજી વાત એ છે કે યદાચ પૂર્વસ્માત શરીરાંતરમ આપનોતી, અને ઉત્ક્રમણ શા માટે કરે છે? બીજું શરીર ગ્રહણ કરવા માટે. યદા પૂર્વ શરીરથી ઉત્ક્રમણ કરીને શરીરાંતરમ એટલે બીજું શરીર જ્યારે ગ્રહણ કરવાનું હોય છે ત્યારે તદા ગૃહિત્વેતાની સંયાતિ, ત્યારે આ જે જીવાત્મા છે આ શરીરમાં રહેલી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધાને ગૃહિત્વા એટલે એક
બેગની અંદર ભરી દે છે, ચાલો આવે. યાત્રી શું કરે છે? બેગ હોય, થેલો હોય, એની અંદર બધો સામાન ભરી દે. એ માને કે ભાઈ ચાલો મારી સાથે તમારે ચાલવાનું. એતાની ગૃહત્વા એટલે આ બધું જે છે મનશ્ચાની ઇન્દ્રિયાની ગૃહિત્વા એટલે એને ગ્રહણ કરીને સંયાતિ એટલે ભાઈ ચાલ્યા જાય છે. સંયાતિનો અર્થ છે સમ્યક યાતિ ગચ્છતિ, ફરીને પાછું આ શરીરમાં આવવાનું નથી, એટલે ગચ્છતિ ચાલી જાય. આપણે એમ થઈ ગયું કેવી રીતે જતો હશે, કે દ્રષ્ટાંત હશે કે આ બધા કાર્યક્રમ સંગાતને ગ્રહણ કરીને જીવાત્મા શરીરમાંથી ચાલ્યો જાય છે, તો કેવી રીતે એનું ગમન છે? દ્રષ્ટાંત બતાવો. કિમ ઇવ ઇતિ આહ. તો શ્લોકનો જે 8મા શ્લોકનો જે ચતુર્થ ચરણ, વાયુર્ગંધા નિવાસયાત. આ દ્રષ્ટાંત એટલા માટે પૂછવામાં આવ્યું સજ્જનો કે આપણે બધા જાણીએ છીએ કે કોઈ જ્ઞાતિ બંધુ ખાટલામાં મુમૂર્ષુ દશામાં પડ્યો હોય, ચારે બાજુથી લોકો ઘેરીને ઊભા હોય, જીવતો હોય વ્યક્તિ, ત્યારે એનું વજન કરી લે. વજન કર્યું થયું, હાલો 70 કિલો બિલકુલ થયું, ત્યાં 70 કિલો 850 ગ્રામ થયું, અને પાછો ખાટલામાં સુવડાવી દીધો. હવે જ્યારે જીવાત્મા આ શરીર છોડીને નીકળી ગયો પછી વજન કરે, વજન કરશે તો વજન એટલું ને એટલું જ રહેશે, 70 કિલો 850 ગ્રામ મળશે. તો આપણા મનમાં એમ થાય કે આમાંથી નીકળ્યું શું? અહીંયા કઈ ઓછું તો થયું નથી. તો આમાંથી આ જીવાત્મા આ બધા લવાસા લઈને નીકળ્યો તો કંઈક ઓછું થવું જોઈએ. હોટલનો માલિક પહેલા રૂમ આપે તો એનો જે પદાર્થ હોય એ બધા સરખા કરીને આપે, પછી ભાઈને રૂમ મળે ને એ ભાઈ નીકળે ત્યારે પેલો હોટલનો માલિક આવે કે ભાઈ આમાં કોઈના પદાર્થ પડ્યા તો નથી રહ્યા, યા તો એનું જોવે કે ભાઈ કંઈ મારો કંઈક રૂમાલ કંઈક ઓછું નથી થઈ, નથી ઘણા એવું કરતા. ટુવાલ બહુ સારો હોય તો ત્યારે બેગમાં નાખી દો, એવું થાય. એટલે પેલા જોઈ લે કંઈ ઓછું નથી તો પેલા દેખાઈ જાય. એમ અહીંયા જે છે જ્ઞાતિ બંધોને તપાસ કરવી જોઈએ કે આમાંથી જીવાત્મા નીકળી ગયો તો અહીં કંઈક ઓછું તો નથી થયું ને, ઓછું થયો તો માની લે ગાલો કંઈક ગયો, પણ કંઈ ઓછું થતું નથી. તો પછી આ જીવાત્મા ગયો કેવી રીતે? તો ભગવાન શ્રી કૃષ્ણે દ્રષ્ટાંત બતાવ્યું કે વાયુર્ગંધાન ઇવ આશયા. દ્રષ્ટાંત વાયુ આશયાત ગંધાન ઇવ. વાયુ દેવતા જે છે આશયાત એટલે ફૂલથી, ફૂલવાળી હોય, સુંદર સુંદર ફૂલો ખીલેલા હોય, અલગ અલગ ફૂલો હોય, અને એના ઉપરથી વાયુ દેવતા પસાર થાય. હવે ચાલો વાયુ દેવતા પસાર તો થયો, પેલા ફૂલને તમે જોખી લો, તોડી લો, ફૂલનું વજન કરી લો, પછી એની ઉપરથી વાયુ નીકળે અને એમાંથી સુગંધને ગ્રહણ કરીને આગળ નીકળી જાય વાયુ દેવતા. અને પછી ફૂલોનું વજન કરો તો ફૂલોની અંદર વજન કંઈ ઓછું થાય, પણ એની અંદરથી સુગંધ હતી એ નીકળી ગઈ, તો સુગંધનું તો કંઈ વજન હોય નહીં. તો આગળ એ તોડે તો એ કંઈ માળીને કંઈ ખબર પડે કે ભાઈ આમાંથી સુગંધ ઓછી થઈ ગઈ, માળી કહી શકશે? નહીં કહી શકે. ફૂલ આખું તોડી લીધું હોય તો ખબર પડે કે અહીંયા તો ફૂલ હતો ને એવો કોણ તોડી ગયું. પણ દૂર ઉભેલો વ્યક્તિને ખબર પડી જાય, સુગંધ આવે કે ભાઈ જો વાયુ છે એ ત્યાંથી ફૂલ ઉપરથી પસાર થયો અને અહીંયા મને સુગંધ આવી. તો વાયુ આશયાત ગંધાન, વાયુ જેમ સુગંધને ગ્રહણ કરીને જાય છે એવી જ રીતે આ જીવાત્મા જે છે એ આ શરીરમાંથી નીકળી જાય છે. એટલે કે જીવાત્મા જતાં કંઈ શરીરમાંથી ઓછું થતું નથી.
આ વાત ભગવાન શ્રી કૃષ્ણ દ્રષ્ટાંત દ્વારા બતાવી કે પવન છે જેમ ફૂલમાંથી સુગંધ ગ્રહણ કરીને જાય છે, એમ આ જીવાત્મા જે છે એ પણ આ શરીરમાંથી આ જે શ્રોત્રાદિ ઇન્દ્રિયોને ગ્રહણ કરીને સાથે લઈ જાય છે. એની અંદર કંઈ વજન હોતું, કારણ કે એટલે જ એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે અને એટલે જ આને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. સ્થૂળ શરીર છે એ પાંચભૂતના તામસિક પદાર્થથી બનેલું છે અને સૂક્ષ્મ શરીર છે એ પાંચભૂતના સાત્વિક અને રાજસિક અંશમાંથી બનેલું છે. એટલે સૂક્ષ્મ છે, દેખાતું નથી. સુગંધ છે એ દેખાય છે, સૂક્ષ્મ છે. એમાં આ જે સૂક્ષ્મ શરીર અને જીવ છે એ પણ સૂક્ષ્મ છે. એટલે એને ઇન્દ્રિયોથી બીજો કોઈ વ્યક્તિ એને ચક્ષુથી જોઈ શકે નહીં કે ભાઈ આમાંથી આ જીવાત્મા નીકળ્યા અને આમ ગયા, એ દેખાય નહીં. એવી વાત છે સજ્જન. હવે આગળ જઈને જીવાત્મા શું કરે છે એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આગળના શ્લોકમાં બતાવે છે. ભગવાનની કૃપા હશે તો કરીશું. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.